ओमिदं विष्णुविचक्रमे त्रेधा निददे पदम समूढम शपाग्मुसुरे स्वाहा। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે મહાવીર જયંતિ, પણ ખરા અર્થમાં સમજવામાં આવે છે કે જ્યારે આ બાહ્ય દુશ્મનોને હરાવા છે તો વિજયી ભવના આશીર્વાદ મળે છે, એમ અંતરંગ મનના અંદર રહેલા જે ષડરીપુઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ છને તમારે જ્યારે પરાસ્ત કરવા છે ત્યારે સ્પષ્ટ રૂપે એવું સમજાય છે કે એના અંદર આંતરિક યુદ્ધ કરવું પડશે, અને એનો જે માર્ગ છે એ આપણને મહાવીર આપે છે। અને એ મહાવીરના માર્ગ તરફ જો આપણે પ્રયાણ કરવું છે તો એમને બતાવેલા આચરણ થકી એ કાર્ય કરવું પડશે। અને એ આચરણ જ્યારે જોવા મળે છે ત્યારે ભગવાન શ્રી હરિ નારાયણને જે પુષ્પ પ્રિય છે એ જ પુષ્પો અહીંયા મહાવીર પણ અપનાવી રહ્યા છે અને એનો જ ઉપદેશ એમને આપ્યો છે। તો બંનેનો આધાર જો લેવામાં આવે તો મહાવીર છે અહિંસા, સત્યતા અને શાંતિના ગુણને લઈને આગળ વધી રહ્યા છે, એનું એ પ્રતીક છે। એટલે સૌથી પહેલું અહિંસા, તો ભગવાન શ્રીમન નારાયણને કયું પુષ્પ પ્રિય છે? અહિંસા પ્રથમમ પુષ્પમ, પુષ્પમ ઇન્દ્રિય નિગ્રહ। આ બંને પુષ્પોનો આધાર જો લઈએ તો અહીંયા મહાવીરને પણ આ બંને ગુણો સૌથી વધારે પ્રિય છે। અહિંસા પ્રથમમ પુષ્પમ, અને અહીંયા અહિંસા પરમો ધર્મ। તો મહાવીર શું કહે છે કે અહિંસક બનો, પોતાના શત્રુઓ માટે પણ કરુણા પહેલા તો વરસાવો, ક્ષમા પુષ્પમ વિશેષતઃ, દયા આપો, ક્ષમા આપો। એ પુષ્પ એ આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ, એમ અહીંયા મહાવીર પણ એ જ કહે છે કે મન, વચન અને કર્મથી કોઈને પણ આહત ના કરશો। અને એમના અનુયાયી પણ આ કાર્યને સિદ્ધ કરી જ રહ્યા છે। ખરા અર્થમાં જો વિચાર કરીએ તો ભારત ભૂમિમાં 16,000થી વધારે ગૌશાળાઓ છે, એમાંથી 12,000 જેટલી ગૌશાળાઓ જૈન ધર્મના તમામ અનુયાયીઓ, મહાવીરના તમામ અનુયાયીઓ સુયોગ્ય રીતે પ્રશસ્તતાથી કાર્યવાહક રૂપે એને નિભાવે છે। અને એમાં પણ અહિંસા છે, કેમ કે સચરાચર સૃષ્ટિના અંદર જે જીવ તત્વ છે એ તમામ જીવ તત્વને જીવવાનો અધિકાર છે, એવું આપણા ભારત ભૂમિના દિવ્ય એવા વૈજ્ઞાનિક શ્રી જગદીશચંદ્ર બોઝે સ્પષ્ટ રૂપે સાબિત કર્યું કે વૃક્ષોમાં પણ જીવ છે। અને એટલા માટે બોઝ એ જૈન, એ ખરા અર્થમાં જેને જૈન શબ્દનો અર્થ શું છે, આપણે જે જિનેન્દ્ર કહીએ છીએ, જિનેન્દ્ર શબ્દનો અર્થ પણ આ જ છે કે જેને પોતાના ઇન્દ્રિયોને નિગ્રહિત કરી નાખ્યો છે, એમાં જેના ઉપર વિજેતા જેને પ્રાપ્ત કરી લીધી છે, ત્યારે જય હો શબ્દ લાગે છે। કેમ કે અંતરંગ મનના અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરનો નાશ કર્યો છે, એના ઉપર એમને અંકુશ મૂક્યું છે। અહિંસા ત્યારે પ્રવર્તિત થઈ છે, અને એટલા માટે જે ગૌશાળાઓ છે એને પ્રશસ્તતાથી વહાવી રહ્યા છે, વેઢી રહ્યા છે, અને આગળ હજી પણ પ્રબળતાથી વેઢવાના છે। અને એ જ રીતે જ્યારે જગદીશચંદ્ર બોઝે એવું સાબિત કર્યું કે વૃક્ષમાં પણ જીવ છે, એટલા માટે થઈને તમામ આ અનુયાયીઓ અહિંસક પ્રવૃત્તિને પ્રબળતાથી જુએ છે। જે પણ કોઈ ખોરાક છે કે જે કોઈ પણ પદાર્થ જે તામસ વૃત્તિવાળો છે એનો એ ત્યાગ કરી રાખે છે। સૌથી વધારે કઠોળનો ઉપયોગ એટલા માટે જ એ કરે છે, કેમ કે કંદમૂળનો એ ત્યાગ એટલા માટે કરી રહ્યા છે કેમ કે એ જમીનના અંદરના જે તત્વો છે એના માટેનો ખોરાક છે, અને એટલા માટે થઈને એને છોડી રહ્યા છે। તો મનથી, વાણીથી અને કર્મથી, ક્રિયાથી અહિંસક બનો। સૌથી પહેલો નિયમ આ છે। જ્યારે મહાવીરના કાનના અંદર જે અયોગ્ય વ્યક્તિઓ હતા એ તોડવા માટે આવ્યા, નુકસાન કરવા માટે, આહત કરવા માટે આવ્યા, તો પણ એમને પ્રતિક્રિયા આપી નથી, કેમ કે એ અવસ્થા સુધી એ પહોંચી ગયા છે। કેમ કે એમના માટે સૌ સમાન છે, સુખ દુઃખ, માન અપમાન, યશ અપયશ, આ બધું એમના માટે એક સરખું છે। એ અવસ્થાએ પહોંચ્યા છે, એટલા માટે સત્યની ખોજમાં જઈ રહ્યા છે। એટલે જે બીજું એમનું જે આપણને નિયમ મળે છે, સત્ય, સંયમ અને ઇન્દ્રિય નિગ્રહ। અહિંસા પ્રથમમ પુષ્પમ, પુષ્પમ ઇન્દ્રિય નિગ્રહ। અયોગ્ય દ્રષ્ટિ આપણા તરફથી ન થવી જોઈએ,
અયોગ્ય શબ્દોનું ભાષણ ન થવું જોઈએ અને અયોગ્ય વિચાર પણ ન આવવા જોઈએ. ત્યારે ખરા અર્થમાં એને ગ્રેટિટ્યુડ આપી રહ્યા છીએ, જે દેવ તત્વનો માર્ગ છે એને, પછી દેવને. અને એટલા માટે ત્રીજા નંબરના અંદર જ્યારે વિચાર કરવા જઈએ છીએ ઇન્દ્રિય નિગ્રહના આધારે, ત્યારે ત્યાગ અને સરળતા એ પણ એમનો માર્ગ છે. ત્યાગ શું છે? ખરા અર્થમાં આ જય જિનેન્દ્ર બોલવાથી ત્યાગ આવી જવાનો નથી. એને અનુભૂત કર્યા પછી જો સાચા અર્થમાં વિચાર કરીએ તો જેટલા પણ દાનનો આંકડો ભારતના અંદર જો જોવામાં આવે, એમાંથી 62% દાન આ અનુયાયીઓએ આપ્યું છે, આ સેવા કર્મીઓએ આપ્યું છે, આ સેવા ધર્મીઓએ આપ્યું છે. 62% દાન જે ભારત વર્ષની ભૂમિમાં 100% દાનની ગણતરી રહીએ, એમાંથી 62% દાનનો હિસ્સો આ જય જિનેન્દ્રના નામે આવ્યો છે. અને ત્યારે આપણે એવું સમજવું જોઈએ કે મહાવીરના અનુયાયીઓ, મહાવીરના માર્ગને પ્રશસ્ત કરનારા તમામ વ્યક્તિઓ આજે પણ એ ત્યાગ ભાવથી દાન કરી રહ્યા છે. અને ત્યાગ એટલે કઈ અવસ્થાનો ત્યાગ? પોતાના કરેલા કર્મમાંથી મુક્ત થવા માટે પણ આ દાનની પ્રક્રિયા સર્વશ્રેષ્ઠ છે. અને ધર્મમ રક્ષતિ રક્ષિત એ સૂત્રને પણ પ્રશસ્ત કરવા માટે થઈને કમાયેલાના અંદરથી 10મો ભાગ સદૈવ એ દાનમાં આપી દે છે. અને ત્યારબાદ ભગવાન મહાવીરનો જે માર્ગ છે એના અંદર પહોંચવા માટે, એમાં પ્રશસ્ત રૂપે આગળ વધવા માટેનું જે ત્રીજું સૂત્ર છે એ છે દાન અને કરુણા. તો અહિંસા પ્રથમમ પુષ્પમ ઇન્દ્રિય નિગ્રહ સર્વભૂત દયા પુષ્પમ. એ દયા છે ત્યારે દાન કરી શકાશે. ક્ષમા પુષ્પમ વિશેષત, જ્ઞાન પુષ્પમ, તપઃ પુષ્પમ, શાંતિ પુષ્પમ તથૈવ જય. જ્યારે શાંતિ પ્રાપ્ત કરવી છે તો એનો માર્ગ પણ આ દાન અને કરુણા છે. અને ખરા અર્થમાં આ તમામ વ્યક્તિઓ સુયોગ્ય દાન આપે છે અને આપણે પણ એ દાનને આપીશું તો જ ખરા અર્થમાં મહાવીરના માર્ગને જાણી શકીશું અને અંદર જે રહેલા ષડ રિપુઓ છે એને ડામી શકીશું. એને જો દંભ રૂપે રોકવો છે, અહમ રૂપે રોકવો છે, મનની વિકારોની શાંતિ રૂપે રોકવો છે, તો આ દાનના માર્ગથી આપણે એ કાર્ય કરી શકીશું. આશા કરું છું મહાવીરના માર્ગને મહાન રૂપે જો પ્રશસ્ત કરીશું તો આપણે પણ ક્યાંક ને ક્યાંક એ પ્રતિભાને ખરા અર્થમાં અનુભૂત કરી શકીશું અને માનવમાંથી મહામાનવની જે ગાથા છે, જે યાત્રા છે, જે પ્રશસ્તિનો માર્ગ છે એને અનુશાસિત કરી શકીશું, અનુબોધિત કરી શકીશું અને જીવનને એ માર્ગ તરફ સુધી અને ગંતવ્ય સ્થાન સુધી લઈ જઈ શકીશું. એ જ અભ્યર્થના સાથે કે આપણે સૌ મહાવીરના બતાવેલા માર્ગને સુયોગ્ય રીતે સમજી શકીએ અને એ પ્રશસ્તતાથી પાલિત કરીને ખરા અર્થમાં મહાવીરના શ્રી ચરણોમાં પુષ્પ આપી શકીએ, કર્મ પુષ્પ આપી શકીએ. એ જ અભ્યર્થના સહ નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.